નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરીથી એક વખત ધોરણ 7ની અંદર બીજા ચેપ્ટરમાં આગળ જોઈએ. અત્યાર સુધી આપણે જોઈ કે દિલ્હી સલ્તનત ઉપર કઈ કઈ પ્રજા આવીને રાજ કરી ગઈ અને દિલ્હી સલ્તનતનો વિકાસ કર્યો. પરંતુ કહેવાય છે કે જે વસ્તુનું સામ્રાજ્ય સ્થપાય છે ત્યારે જેમ જેમ સમય જાય છે એમ એનું અધપતનની શરૂઆત પણ થઈ જાય છે. તો દિલ્હી સલ્તનતની અંદર અધપતનની શરૂઆત 1206ની અંદર ઈસવીસન 1206ની અંદર વિજયનગર સામ્રાજ્યની અંદરથી શરૂઆત થઈ હતી. ચાલો આપણે એની અંદર જોઈએ. વિજયનગર સામ્રાજ્ય 1206થી લઈને 1290ના સમયગાળા દરમિયાન સુધી સચવાયેલું હતું. બરાબર. હવે એની અંદર જોઈએ તો તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. છેલ્લે તુગલક વંશના રાજાઓ હતા, આપણે આગળ જોઈ ગયા હતા. બરાબર. તુગલક વંશ અને સૈયદ વંશ અને લોધી વંશ, આ લોકોના સમયગાળા દરમિયાનથી જ દિલ્હી સલ્તનતનો સમયગાળો એક એવો નબળો પ્રક્રિયા થઈ ગઈ કે એની વિઘટનની પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ હતી. સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની, કારણ કે વિઘટનની પ્રક્રિયા શરૂઆત થાય ત્યારે એની શરૂઆત થઈ જાય. કહેવાય છે કે એવું છે કે કોઈ પણ રાજા જ્યારે સારા પ્રમાણમાં રાજ કરતો હોય અને કંઈક કારણોસર એનામાં ખોટ રહી ગયેલી હોય અને એ વખતે પ્રજા એનો વિરોધમાં કરતી હોય તો એવી જ રીતે અહીંયા પણ બની ગયું છે. તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ વણસી હતી. તૈમૂરનો શાસનકાળ દરમિયાન હતો એ કારણે વધુ આ જે પરિસ્થિતિ હતી એ વધારે બગડી હતી. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા, જેના કારણે ઉત્તર ભારતની અંદર અને દક્ષિણ ભારતની અંદર જે દિલ્હી સલ્તનતના અંદર સામ્રાજ્ય હતા એ બધા સ્વતંત્ર થવા માંડ્યા. જેમાં વિજયનગર સૌથી મોટું સામ્રાજ્ય હતું એ વખતે. વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જૌનપુર વગેરેનો સમાવેશ થાય છે. આ બધા જ રાજ્યો એમાંથી સ્વતંત્ર થઈ ગયા હતા. અહીં આપણે વિજયનગર અને બહમની રાજ્ય વિશે થોડી વાતચીત કરીશું. એમાં પહેલું છે વિજયનગર. હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. તો યાદ રાખો, વિજયનગર સામ્રાજ્યનો પાયો કઈ નદીના કિનારે? તુંગભદ્રા નદીના કિનારે. કઈ? તુંગભદ્રા નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો પાયો નખાયો. કોણે નાખ્યો હતો? હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ ઈસવીસન 1336ની અંદર. શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. આ નગર જે હતું એ તેમના જે ગુરુ સ્વામી હતા, કોના? હરિહરરાય અને બુક્કારાયના ગુરુ સ્વામી. બરાબર. વિદ્યારણ્યના નામ ઉપરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. એ યાદ રાખજો. વિજયનગર સામ્રાજ્યની સ્થાપનાએ તો કોના નામ ઉપરથી વિદ્યાનગર નામ આપવામાં આવ્યું? તો હરિહરરાય અને બુક્કારાયના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ ઉપરથી. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખવા પામ્યું. જેમ જેમ કોઈ પણ રાજ્યની અંદર જ્યારે પણ પોતાના લશ્કરી આક્રમણોના આધારે જે વિજય સતત પ્રાપ્ત કરતો હતો, એના કારણે હરિહરરાય અને બુક્કારાયે આ નગરનું નામ વિજયનગર તરીકે રાખ્યું. હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. કોના રાજા હતા? હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. કયા વંશના રાજા હતા? તો સંગમ વંશ. યાદ રાખજો. હરિહરરાય અને બુક્કારાય કયા વંશના રાજા હતા? સંગમ વંશના રાજા હતા. વિજયનગરના સામ્રાજ્યમાં વિજયનગરનું જે સામ્રાજ્ય સ્થપાયું હતું એની અંદર સંગમ વંશ, સાલુવ વંશ, તુલુવ વંશ અને યાદ રાખજો અને અરવિંદુ વંશ શાસન કર્યું. વિજયનગરની અંદર આ ચાર વંશના રાજાઓએ સામ્રાજ્ય કર્યું હતું, પોતાનું રાજ કર્યું હતું. એમાં હતું સંગમ વંશ, સાલુવ વંશ અને તુલુવ વંશ તથા અરવિંદુ વંશ. આ નામ હતું. બરાબર. તમને આ ખબર પડી ગઈ હશે. હરિહરરાય પ્રથમ અને બુક્કારાયે નાના રાજ્યોને સામ્રાજ્ય બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. નાના જે સામ્રાજ્યો હતા એમને એક સક્ષમ અને સમૃદ્ધ સામ્રાજ્ય બનાવવામાં બહુ જ મહત્ત્વનું યોગદાન આપેલું. સાલુવ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું. કેટલા વર્ષ ચાલ્યું? સાલુવ વંશનું શાસન કેટલા વર્ષ ચાલ્યું?
20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલુવ વંશની સ્થાપના થઈ. તુલુવ વંશની અંદર કૃષ્ણદેવરાય જેવા શ્રેષ્ઠ શાસકો રહ્યા, જે માત્ર તુલુવ વંશને જ નહીં સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. તમે અત્યારે તેનાલી રામા જોતા હશો, એની અંદર કૃષ્ણદેવરાય જે વિજયનગરના સામ્રાજ્યના વિજયનગરની અંદર રાજા તરીકે બતાવવામાં આવેલા છે, એ જ પોતે તુલુવ વંશના રાજા હતા કૃષ્ણદેવરાય, જેઓ શ્રેષ્ઠ શાસક હતા. એટલું જ નહીં, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના થઈ ત્યારથી લઈને એમના સમયગાળા દરમિયાન સુધી એક સૌથી શ્રેષ્ઠ સામ્રાજ્ય શાસક સાબિત થયા હતા. એટલું જ નહીં, તેને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળ્યું હતું. એમણે એ રીતે શાસન કર્યું હતું, જ્યારે પણ કોઈ પણ રાજા પોતાની પ્રજા સાથે કેવી રીતે વ્યવહાર કરે છે, પોતાની પ્રજાને પોતાના પુત્ર કે દીકરી કે દીકરા તરીકે જે ગણતરી રાખે છે, એ રીતે રાજ્ય કર્યું હતું. અને એમણે સર્વોત્તમ પ્રજા તરીકે કોઈ પણ નિર્ણય હોય તો પ્રજાનો નિર્ણય ગણવામાં આવતો, એવું ગણવામાં આવ્યું હતું. તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા હતા. કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધ ભૂમિ પર પસાર થવા છતાં તેણે વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી. એ ફક્ત એકલો કૃષ્ણદેવરાય ફક્ત યુદ્ધની અંદર પારંગત નહોતો, એણે યુદ્ધની સાથે સાથે વહીવટી તંત્રને પણ પોતાના પક્ષમાં રાખ્યું હતું. એણે ધ્યાન રાખ્યું હતું કે કેવી રીતે મારે શાસન કરવું હતું. તેને રાજ્યમાં તળાવ, નહેરો ખોદાવી, ખેતીવાડીને સમૃદ્ધ કરી. એને ખબર હતી કયા સમયગાળાની અંદર કયા રાજાઓને એને પોતાની પ્રજાને કેવી રીતે નાણું પ્રાપ્ત થાય, એમનો વિકાસ કેવી રીતે થાય, એનું પણ ખાસ ધ્યાન રાખ્યું. કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાને પ્રેમ મેળવ્યો. કેટલાક અયોગ્ય વેરાઓ હતા એનો નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું. એણે એક નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું હતું. યાદ રાખો, વિજયનગરની પાસે કૃષ્ણદેવરાય નામના શાસકે કયું નગર વસાવ્યું હતું? નાગલપુર નામનું નગર વસાવ્યું હતું. અને એણે અનેકવિધ ઇમારતો અને મંદિરોની સ્થાપના કરી હતી. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. કેવા હતા? વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. સંસ્કૃત અને તેલુગુ ભાષાની અંદર કેટલાક ગ્રંથો કોણે લખ્યા હતા? તો કૃષ્ણદેવરાયે કરી લખ્યા હતા. તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે તે આંધ્રના ભોજ તરીકે પણ પ્રખ્યાત હતા. સાહિત્ય અને કલાના ઉત્તેજનાના કારણે એ આંધ્રના ભોજ તરીકે પણ પ્રખ્યાત હતા. યાદ રાખો એટલું, કૃષ્ણદેવરાય તુલુવ વંશનો રાજા હતો. ફક્ત એ માત્ર તુલુવ વંશના સામ્રાજ્યની અંદર, વિજયનગરના સામ્રાજ્યની અંદર સૌથી શ્રેષ્ઠ, એકદમ કહેવાય કે સારામાં સારો રાજા તરીકે, શાસક તરીકે સાબિત થયો. એણે પોતાનું મોટાભાગનું જીવન સમય યુદ્ધ અને યુદ્ધભૂમિ ઉપર પસાર કર્યું, છતાં પણ એ વહીવટની અંદર એટલું જ પીકું હતું. તેણે તળાવો, નહેરો ખોદાવી, ખેતીવાડીને સમૃદ્ધ બનાવી. વળી એણે કેટલાક પ્રકારના અયોગ્ય વેરાઓ હતા એ નાબૂદ કરીને પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. વળી વિજયનગરની પાસે એક નાગલપુર નામનું ગામ વસાવ્યું અને તેણે અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું હતું. વળી કૃષ્ણદેવરાય હતો એ વિદ્વાન હતો. એણે સંસ્કૃત અને તેલુગુ ભાષાની અંદર કેટલાક ગ્રંથો લખ્યા હતા. તેના સાહિત્ય કલાના ઉત્તેજનાના કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખવા પામ્યા. એના કારણે તો કહેવાય છે કે આંધ્રનો ભોજ તરીકે કયા રાજાને ગણવામાં આવે છે? તો આંધ્રના ભોજ તરીકે કૃષ્ણદેવરાયને ગણવામાં આવે છે. કેમ? તો એ સાહિત્ય કલાની અંદર નિપુણ હતું. એને બહુ માન આપતું હતું. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. યાદ રાખજો, કૃષ્ણદેવરાયનું અવસાન થયું એના પછી વિજયનગરની અંદર આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. 23 જાન્યુઆરી 1565ના તાલીકોટના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. કઈ તારીખે? 23 જાન્યુઆરી 1565ના રોજ મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે એનો પરાજય થયો હતો.
યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું, પણ પહેલાં જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. સ્વાભાવિક વસ્તુ, જ્યારે પણ કોઈ સામ્રાજ્ય ઉપર બીજો રાજા આવીને ચડી બેસે ત્યારે એ સામ્રાજ્ય પહેલાં પોતાની અંદર જે સામ્રાજ્યની અંદર એ વિકાસ પામેલો હતો, સમૃદ્ધ હતો, એટલો ને એટલો જ એ યુદ્ધ પછી પોતાની સમૃદ્ધતા સાચવી શકતો નથી. ક્લિયર? ઓકે. હવે જોઈએ બહમીનનું રાજ્ય ઈસવીસન 1347થી 1518 સમયગાળા. આ બંને રાજ્યો દિલ્હી સલ્તનતની અંદર, દિલ્હી સલ્તનત સામ્રાજ્યના એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ એ સામ્રાજ્યનો વિકાસ થયો તો એના પતનનું કારણ બન્યા હતા વિજયનગર સામ્રાજ્ય અને બહમીનનું રાજ્ય. તુગલક વંશના સમયમાં જે દખ્ખણના જફર ખાને ઈસવીસન 1347માં બહમની રાજ્યની સ્થાપના કરી હતી. કોને કરી હતી? દખ્ખણના જફર ખાને તુગલક વંશના સમયની અંદર બહમની રાજ્યની સ્થાપના કરી. આ રાજ્ય લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો. 1.5 સદી સુધી એટલે કે 150 વર્ષ સુધી દક્ષિણ ભારતની અંદર પોતાનો પ્રભાવ સ્થાપિત કરેલો. જફર ખાને અલાઉદ્દીન બહમશાહ નામ ધારણ કરી, જફર ખાને પોતાનું બીજું અલાઉદ્દીન બહમનશાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા. સ્વતંત્ર રાજ્યની રાજધાની કરી. શું નામ આપ્યું? ગુલમર્ગન. ગુલમર્ગન નામ આપ્યું એને. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર હતું. બહમની અંદર અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર હતું. જફર ખાન પછી અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી. હવે જુઓ, યાદ રાખો આટલું. જફર ખાનની રાજધાની કોણ હતી? ગુલમર્ગન. અહમદ શાહે રાજધાની કઈ બનાવી? બીડર. અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી. મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર મહમૂદ ગવા હતો. મુહમ્મદ શાહનો વજીર કોણ હતો? મહમૂદ ગવા હતો. તેણે સક્ષમ વહીવટી તંત્રની રચના કરી. મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી, પરંતુ ત્યારબાદ મુહમ્મદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. કહેવાય એવું છે કે મુહમ્મદ શાહ ત્રીજાના સમયની અંદર એણે બહમની સત્તા મજબૂત બનાવી હતી, પરંતુ એના પછી બહમને બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને જેના કારણે બહમની સામ્રાજ્યની સ્થાપનાનો અંત આવવા માંડ્યો. સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકાંડ, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થઈ ગયું. હવે કાસિમના હાથમાં, વજીરના હાથમાં આવે જ્યારે કોઈ પણ સામ્રાજ્ય, ત્યારે એ સામ્રાજ્યના કટકા થઈ ગયા. યાદ રાખવું, એ સામ્રાજ્યના કટકા થઈ ગયા અને અહીંયા એ જ પરિસ્થિતિ ઉદ્ભવી. હવે આપણે જોઈએ દિલ્હી સલ્તનત શાસનનો અંત. દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન 1206માં કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ. બરાબર? કુતુબુદ્દીન ઐબક દ્વારા ઈસવીસન 1206ની અંદર થઈ અને 320 વર્ષ પછી 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે તેનો અસ્ત થયો દિલ્હી સલ્તનતનો. આ લગભગ 350 વર્ષ એટલે કે 325 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ ગાદીએ આવ્યા હતા. દિલ્હીના આ મુસ્લિમ મહારાજ્યે અનેક તડકી છાયરી જોઈ અને ઉદય તેનો અસ્ત, એ ન્યાયે તેનું પતન થયું. જેનો ઉદય થયેલો છે તેનો અસ્ત થયેલો છે, એ નિયમના આધારે દિલ્હી સલ્તનતનો પણ નાશ થયો. બરાબર? હવે આ પાઠની અંદર આપણને સમજણ પડી ગઈ હશે કે દિલ્હી સલ્તનતનું સામ્રાજ્ય કેવી રીતે સ્થાપિત કરવામાં આવ્યું, એની શાસન વ્યવસ્થા કેવી હતી અને એનો અંત કેવી રીતે આવ્યો. બરાબર? થેન્ક યુ મિત્રો. એના પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ત્રીજું ચેપ્ટર જોઈશું મુઘલ સામ્રાજ્યની અંદર. ઓકે મિત્રો, થેન્ક યુ. આભાર મિત્રો.